ઘણા લોકોને ખબર હશે, હાલમાં સેમસંગે પોતાની S26 સિરીઝને લોન્ચ કરી છે. એન્ડ્રોઇડ લવર માટે પાવરફુલ ફ્લેગશિપ કે પછી એપલ ફેમસ માટે પ્રીમિયમ એક્સપિરિયન્સ. સેમસંગ S26 અને આઈફોન 17 માંથી તમારા માટે કયો બેસ્ટ મોબાઈલ છે? આજે તેની સરળ ગુજરાતી ભાષામાં કમ્પેરિઝન કરીશું. સેમસંગ S26 ફ્યુચરિસ્ટિક અને સ્લેમ બોડી ડિઝાઇન આવશે, જ્યારે લાઇટ વેઇટ બોડીને મોડર્ન લુક આપશે. આઈફોન 17 એપલમાં પ્રીમિયમ આઇડેન્ટિટી સાથે ટાઇટેનિયમ ફ્રેમ અને ક્લીન ફ્લેટ ડિઝાઇનમાં આવશે. સેમસંગ S26 મોડર્ન એન્ડ્રોઇડ લુક, આઈફોન 17 પ્રીમિયમ ક્લાસિક લુક. પરફોર્મન્સ અને સ્પીડની વાત કરીએ તો સેમસંગ S26માં લેટેસ્ટ ફ્લેગશિપ પ્રોસેસર રહેશે. ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગમાં પાવરફુલ રહેશે. હેવી ગેમ્સ અને એડિટિંગમાં પણ સ્મૂથ પરફોર્મન્સ રહેશે. જ્યારે આઈફોન 17માં એપલની એ સિરીઝની ચિપ રહેશે, જેના કારણે ઓપ્ટિમાઇઝેશન બેસ્ટ હોય છે. લાંબા સમય સુધી લેગ ફ્રી અને સ્મૂથ એક્સપિરિયન્સ એ એપલની ખાસિયત છે. ગેમિંગ એન્ડ હેવી યુઝ S26, ડેઇલી સ્મૂથ એન્ડ લોંગ ટર્મ યુઝ આઈફોન 17. ત્યારબાદ આપણે કરીએ કેમેરાની કમ્પેરિઝન. તો સેમસંગ S26માં ઝૂમ ફોટોગ્રાફીમાં મજબૂત રહેશે. સ્પેસ ઝૂમ અને હાઈ મેગાપિક્સલ સેન્સરથી ડિટેલ સારી કેપ્ચર થશે. જ્યારે આઈફોન 17 નેચરલ કલર અને વિડીયો ક્વોલિટીમાં ઇન્ડસ્ટ્રી લીડર રહેશે. સિનેમેટિક વિડીયો સ્ટેબલ રેકોર્ડિંગ એ એપલની ખાસિયત છે. ઝૂમ એન્ડ ડિટેલ S26, વિડીયો અને નેચરલ ફોટો આઈફોન 17. ત્યારબાદ આપણે કમ્પેરિઝન કરીશું બેટરી અને ચાર્જિંગની. સેમસંગ S26માં મોટી બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી આવે તેવી સંભાવના છે, જ્યારે આઈફોન 17માં બેટરી ઓપ્ટિમાઇઝેશન સારી હોય છે, એટલે બેટરી લાઈફ સ્ટેબલ રહેશે, પણ ચાર્જિંગ સ્પીડ થોડીક ઓછી રહેશે. ફાસ્ટ ચાર્જિંગ S26, સ્ટેબલ બેટરી આઈફોન 17. પ્રાઇસ ઇન્ડિયામાં એક્સપેક્ટેડ. સેમસંગ S26 અગ્રેસિવ પ્રાઇસિંગ સાથે આવી શકે છે, એટલે કે સ્પેક્સ હિસાબે સારી વેલ્યુ મળે. આઈફોન 17 એપલમાં પ્રીમિયમ પ્રાઇસિંગ સાથે આવશે, પણ બ્રાન્ડ વેલ્યુ અને ઇકોસિસ્ટમ જસ્ટિફાઈ કરે છે. જો તમે ગેમર છો, ઝૂમ કેમેરાને પસંદ કરો છો અને કસ્ટમાઇઝેશન જોઈએ છે, તો સેમસંગ S26 બેસ્ટ છે. જો તમે સ્મૂથ એક્સપિરિયન્સ, વિડીયો કેમેરા અને ઇકોસિસ્ટમ પસંદ કરો છો, તો આઈફોન 17 બેસ્ટ. તમને કયો ફોન ગમ્યો, સેમસંગ S26 કે આઈફોન 17? તો કમેન્ટમાં જરૂર લખજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ટેકનોલોજી વિશે જાણવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.